900 વર્ષ પહેલાં વીરડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે. જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને 17 નરાધમોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો. પણ એક ક્ષત્રિય જ્યારે એક ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે. આમ શૂરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થ કામે પોતે જીવી ગયા. એ શૂરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા. 12 ગામથી ઘણા ચૌહાણો રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી, પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણોને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016ને શુક્રવાર હનુમાન જન્મજયંતિના રોજ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી. આજના ઘોર કળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકોને દર્શન આપે છે. આજે પણ દાદા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુ નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે. એવું લાગે છે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઈ ભક્તોને સાચા માર્ગ આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગયું છે. અહીં અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે. સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે. ગામના પાદરે ઊભેલા એ પાળિયામાં બલિદાનની વાતો કરવા બેસીએ તો ચોપડાના પાના ઓછા પડશે. માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો. એ અમથા નથી ખોડાણા, એમના બલિદાન બહુ જ મોટા છે, માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો. મંદિરમાં જે સેવા કરતા અને દાદા એ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર 37 વર્ષની છે. તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. જેઓને નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી. પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સૂવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. સુરપુરા ધામ દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી જાય છે. આજે ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે. મિત્રો, આપણી ચેનલ પર આવી જ કહાનીઓ આવતી રહેશે. મિત્રો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દેજો. ધન્યવાદ દોસ્તો.